સોરી, લાસ્ટ મિનિટ તમને જગાડ્યા. નો, કોઈ નહીં વાત નહીં. નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં. ઓકે, ગૌરવાંજી લાભ તમે, મળ્યો ને મને. ગૌરવાંજી મૂકો છો ને પદ? ગૌરવાંજી સચ્ચિદાનંદ શેર કર્યું છે. નથી આવ્યું, નથી હજી. હા, એક જ મિનિટ. ઓકે, હવે ઓકે ઓકે ઓકે, હમ. ચલો. ઓકે, અમીબેન, જય સચ્ચિદાનંદ. હા. અનમ્યુટ કરો. સોરી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દુકાની જગત વહેવારી, સગા સૌ પૂર્વ સંબંધ, મળે સમ કીત તે પછીએ, પતાવટ છે ઋણાનું બંધ. દુકાની જગત વહેવારી, સગા સૌ પૂર્વ સંબંધ, મળે સમ કીત તે પછીએ, પતાવટ છે ઋણાનું બંધ. હવે દુકાન બંધ કરી, લઈ આવ્યા ઘરે ચોપડા, છતાં આવે છે લેણિયા તો, તકાદો બોલતા ચોપડા. દુકાની જગત વહેવારી, સગા સૌ પૂર્વ સંબંધ. હિસાબે લેણા યા દેણા, છોડાવા આવે છે નિમિત્ત, અવસ્થા અજ્ઞામાં બાંધ્યું, છૂટે છે જ્ઞાનથી ત્રિવિધ. જૂના ખાતા જશે ચૂકવાઈ, નવા ખાતા નથી ખુલતા, નવું દેણું નથી થાતું, ધર્મ ધ્યાન સ્થૂળ આચરણા. દુકાની જગત વહેવારી, સગા સૌ પૂર્વ સંબંધ. જૂના રોગો ના ઓપરેશન, મટેલા ભાગનું રક્ષણ, નવા રોગો નથી થાતા, નિરોગી આત્મ સ્વલક્ષણ. ન કોઈ લઈ શકે પીડા, દિયે મૌખિક દિલાસા, કદી હોસ્પિટલે જઈજો, કરમ ફળ વેદી ભોગવાતા. દુકાની જગત વહેવારી, સગા સૌ પૂર્વ સંબંધ. મળ્યું છે જેટલું સહેજે, હિસાબી છે જગત અરીસો, નાહક માટે
લડો નાહક હિસાબી સ્વાર્થ બદ્ધ પ્રીતો જગત છે સુખ દુખાલમ ઢૂંઢે છે સ્નેહવાળી હૂંફ જ્યાં સુધી થાય છે ભૂલો ત્યાં અવલંબનથી લે છે હૂંફ જગત દુકાની જગત વ્યવહારી સગા સૌ પૂર્વ સંબંધ જગતના લોક આલંબન કઈ ઘડીએ દગો દઈ લે જગતના લોક આલંબન કઈ ઘડીએ દગો દઈ દે ખરે ટાઈમે જ જાય ખસી નિરાશ્રિત માત્ર મનુષ્યો છે નથી થાતી કદી કઈ ભૂલ તે સ્વાયત્ત રહેશે નથી થાતી કદી કઈ ભૂલ તે સ્વાયત્તા રહેશે નિરાલમ નથી ઉપરીની એ જરૂરત છે આત્મા વ્યક્ત નિરાલમ દુકાની જગત વ્યવહારી સગા સૌ પૂર્વ સંબંધ જો લેવું હોય આલંબન યા સતમય પ્રેમ કરુણા જગત બદ્ધ દુઃખ સોપો ત્યાં છે જ્ઞાની આપણી સન્મુખ નિરાલમ હોય કાયમી સુખ જે આવીને વધે હરદમ અનંતા સુખ ઉપલબ્ધા સુરક્ષા શરણ આપ્ત સ્વજન દુકાની જગત વ્યવહારી સગા સૌ પૂર્વ સંબંધ મળે સમકિત તે પછી એ પતાવટ છે ઋણાનું બંધ જય સચ્ચિદાનંદ પ્રદીપાનંદજી જય સચિદાનંદ. પ્રકાશો બોલો. આ પદ માટે શું કહે છે અહીંયા કવિરાજ કે આ બધી દુકાનો ખાલી કરવાનું કહે છે કવિરાજશ્રીએ જે લખ્યું છે એ એવું કહે છે કે આ જગતના જે વ્યવહારો આપણી અજ્ઞાન દશામાં રાગ દ્વેષથી ઉભા થયેલા બધા ભેગા થયા છે. હા હવે સંકિત એટલે સવડી દ્રષ્ટિ અને Right. સવડી દ્રષ્ટિ એટલે કે હું ખરેખર કોણ છું તે બરાબર ને એટલે એ જ્યારે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય પછીથી આ બધા ઋણાનુબંધના હિસાબો ધીરે ધીરે પતે અને બરાબર. એમાં દાદા ભગવાનના આપણા જે આ જ્ઞાન છે તે એક સહાયક સંકિત છે. કેવું છે? એટલે સહાયક નવા સંકેત. કર્મો બંધાતા નથી એટલે બધા બરાબર. જૂના બધા કર્મો બધા હિસાબો જે ચોપડા લઈ આવ્યા છે બધા એ બધા એક એક ચોપડાઓ એટલે કે ચોપડાની અંદર ખાતા વહી હોય ખાતામાં બધી એન્ટરીઓ હોય ચોપડામાં કે હા, કોની હા. જોડે લેવી છે શું લેવાનું છે અને શું આપવાનું છે બરાબર ને બરાબર હા હા એટલે એ લેતી દેતીના હિસાબો છે તે સવારથી સાંજ સુધી એ નિમિત્તો ભેગા થાય અને એ વિખરાતા જાય. હવે એની અંદર આપણે
જેની પાસે સમકિત દ્રષ્ટિ એટલે કે હું શુદ્ધાત્મા છું જ્યારે ભાન થયું હોય એ જાગ્રતપણે જીવતા હોય. કેવી રીતે જીવતા હોય? જાગ્રતપણે. હવે જાગ્રતપણે જીવતા હોય એ કેવા હોય તો કે ભાઈ એને કોઈ પણ જગ્યાએ નવી ગૂંચ ના પડે એવી રીતે જીવે. બરાબર. રાઈટ. જૂની ગૂંચો ઉકલે અને નવી પડે નહીં એવી એની જાગૃતિ હોય. અને એ જાગૃતિ ક્યારે બને તો કે 5 આજ્ઞાનો અભ્યાસ હોય તો. રાઈટ. કારણ કે તમને જ્યાં સુધી વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું ના દેખાય ત્યાં સુધી તમને સામેવાળો કરતા દેખાવાનો જ છે. એટલે બરાબર કેસ છે. ક્લિયર થાય નહીં, પેન્ડિંગ રહે. શું રહે? પેન્ડિંગ રહે. હા બરાબર છે. કેસ ક્લિયર થાય નહીં. કારણ રાઈટ. કે આખું જે હું છું ને હું કરું છું એ મોટામાં મોટું પઝલ છે અને એ કોઈ સોલ્વ કરી શકતું નથી. આ જે હું છું ને હું આત્મા છું બોલે આત્મા થવાય એવું નથી. બરાબર. ભલે હા. છે એ વાત 100% સાચી છે પણ એ જ્ઞાની કૃપા વગર શક્ય નથી. આ વાત આવી સમજવા જેવું છે. એટલે આપણે બધાને જેને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એમણે જ્ઞાનીને શિષ્ય રહેવું જોઈએ. એમાં નીચે છેલ્લે આવી ગયું કે હા આવી ગયું. આપણને સતમય પ્રેમ કરુણા હું એટલે કોની હું જોઈએ કે જેને આ જગતમાં પોતે નિરંતર પોતે પોતાના નિરાલંબ સ્વરૂપમાં એટલે આત્મ સ્વરૂપમાં રહેતા હોય એવા જ્ઞાની પુરુષ હોય એમની જો હું આપણને મળે એ 5 આજ્ઞા સ્વરૂપે હોય, એ ભક્તિ સ્વરૂપે હોય, એ વિજ્ઞાન બરાબર. સ્વરૂપે હોય, એ જાગૃતિ સ્વરૂપે હોય. કેવી હોય? બરાબર. એ આજ્ઞા આપણને સ્વરૂપે, સુખ ભક્તિ લાગે. સ્વરૂપે. એ નિરાલંબ બનાવે. શું બનાવે? નિરાલંબ બનાવે. કારણ કે જે નિરાલંબ સુખમાં રહેતા હોય એ એમની કૃપાથી જ નિરાલંબ થવાય. પણ જે અવલંબનમાં જીવતો હોય, આજે સમજો કે તમે મને કહો કે ભાઈ હું પ્રદીપ છું, તમે મને આપતા પુત્ર માનો એટલે વાત સાચી છે પણ હું નિરાલંબ થયો નથી હજુ. નિરાલંબ સ્વરૂપ મારું ખરું, તમારું ખરું, પણ અવલંબનના સુખો એટલે શું? તે કે ખાતી વગડે ખાનારો થાય, બોલતી વખતે બોલનારો થાય. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે એ ત્યાં આગળ ખાવામાં એને ગમતું આવ્યું એટલે એમાં સુખ લાગે અને સુખ લાગે ત્યાં છૂટું ના રહે ને એટલે તે વખતે એ અજાગૃતિ કહેવાય. એટલે પછી એનું પરિણામ ભોગવવાનું આવે. શું આવે? બરાબર. પરિણામ ભોગવવાનું આવે. એવી રીતે આ વાણી છે એ અત્યારે હું તમારી સાથે બોલું છું તો જેવી રીતે રેડિયો બોલે છે એવી રીતે આ રેડિયો જ છે. શું છે? એને રેડિયો કેમ કહેવાય? તો કે રેડિયો તમે સાંભળો એટલે તમને ગમે ખરું, એટલે તમને બીજી બાજુનો પાણા રમવાનો કે બીજો આડોઅવળો વિચાર ના આવે. કારણ કે આ રેડિયોમાંથી સત્સંગની વાતો નીકળે છે. ખ્યાલ આવ્યો? પણ એ રેડિયો કહેવાય. રેડિયો એટલા માટે રેડિયો કહેવાય તો કે ભાઈ હજુ સુધી આ ડિસ્ચાર્જ અહંકાર, ડિસ્ચાર્જ બુદ્ધિ અને એ બધા પાસા દબાવવા જોઈએ અને જાગૃતિથી આવા સંકેતી ગુણો બધા ખીલવા જોઈએ. અંદર બધું ચોખ્ખું થવું જોઈએ. ખ્યાલ આવ્યો? વાણીનું માલિક એટલે હું બોલું છું એ હું બોલ્યો એ જે તમને કોઈ આપણને કે બહુ સરસ સત્સંગ થયો અને બહુ સરસ મજા આવી તો અંદર હજુ ડિસ્ચાર્જ અહંકાર, ડિસ્ચાર્જ બુદ્ધિ કસાયો બધા બેઠા છે. એટલે એ ગર્વ રસ ચાલે. એ ગર્વ રસ ચાલે એટલે મારું અહિત થાય અને સામેવાળાનું પણ અહિત થાય. એટલે એ નહીં એને એવું કહેવાય. શું કહેવાય? આ સંસાર કેવી રીતે ચાલે છે તો કે જો હું તમને કહું આ વાણી બોલાય છે તો જીભ કોઈ દિવસ કહે છે કે મારે લીધે તમે પ્રદીપભાઈ બોલી શકો છો? ના. પછીથી આ દાંત આજુબાજુ જે છે એ જીભની અંદર એ અંદર દબાયેલી છે, રક્ષાયેલી છે. હવે અહીંયા સ્વર પેટી છે, સ્વર પેટી કે જે સાયન્સની ભાષામાં એને સ્વર પેટી કહેવાય. અંદર હવા જાય છે ઓક્સિજન અને અંદર આખી પ્રોસેસ થાય છે જેને આધ્યાત્મિક ભાષામાં જ્ઞાની પુરુષોએ શોધખોળ કરી તે વાણી પરા, પશ્ચંતી અને મધ્યસ્થ એટલે પરા, પશ્ચંતી, મધ્યસ્થ અને વૈખરી. ખ્યાલ આ બહાર બોલાય વૈખરી વાણી કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે આખી આ વાણીનું સાયન્સ છે જેને દાદા ભગવાને કહ્યું કે આ અમારી વાણી ટેપ રેકોર્ડર છે.
હવે આ પ્રદીપ, હું મારી વાણીને ટેપ રેકોર્ડ ના કહી શકું. સાથી તો કે હજુ જે દાદા ભગવાનની કૃપાથી જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ વિજ્ઞાન હજુ પૂરેપૂરું પચીને ઉગ્યું નથી. બરાબર એવું તમારું તમારે જોવાનું, મારે મારું જોવાનું. ખ્યાલ આવ્યો? બરાબર એટલે હા આપણને નિરાલંબ સુખ આવતું નથી. હમ એ છે ખરા નિરાલંબ, પણ હજુ મન, વચન, કાયાની તમામ માલિકી અવસ્થાઓ અને હા સંયોગોમાં હજુ આપણે એટલું છૂટાપણું અને એવી જાગૃતિ હજુ રહેતી નથી, કારણ કે કૃપાથી પ્રાપ્ત થયેલું છે. શું થયેલું હા છે? હા અને આ હા હજી જે બધા માલિકીપણું નથી છૂટ્યું હા, માલિકી પણ છૂટ્યું નથી. અને આજે સત્સંગ કરવાનો ઉદય આવ્યો છે પાછો. હમ તમને પોઈન્ટ બરાબર ખ્યાલ આવ્યો? એટલે હમ એટલે એને એ વાણી કામ નહીં કરી શકે, એમ કહેવા માંગુ છું. હમ તમને મનના લેવલ સુધી ગમશે, પણ જે તમારામાં ઉગવી જોઈએ, ક્રિયાકારી થવી જોઈએ, નહીં થાય. કારણ શું છે કે અહીંયા આ રેડિયો છે એટલા માટે. સમજણ પડી? અને લખ્યું હમ છે અહીંયા આગળ બધું જ લખ્યું છે. જો લેવું હોય અવલંબન તો યા સતમય પ્રેમ કરુણા હૂંફ, જગત બધ હમ દુઃખ સોંપો ત્યાં છે જ્ઞાની આપણી સન્મુખ. પણ કોઈ હમ પોતાના દુઃખો જ્ઞાનીને સોંપતા નથી, પણ હૂંફ લે નથી છે હજુ. શું લે રાઈટ છે? હૂંફ લે છે હૂંફ હમ લેવી એટલે શું? તે કે આ હમ મન, વચન, કાયા ની પ્રત્યેનું હજુ જે મારાપણું, હું પણ જે છે ને અંદર મમત્વ ભારો ભાગ, મમત્વ માય, વાળો હા એને એવું છે કે આને કશું થવું ના જોઈએ, એટલે હજુ એ ડોક્ટરને કે સાહેબ મારું બધું જોજો બરાબર. હવે હા એ કહેવાનો વ્યવહારની દ્રષ્ટિએ ઇટ ઇઝ કરેક્ટ, એ વાત સાચી છે. સાચી છે હા પણ જ્ઞાની પુરુષ આગળ કશું થતું નથી. હમ તમને સમજાય? જ્ઞાનીને સોંપાતું નથી, એ મોટી મુશ્કેલી થઈ ગઈ છે. બરાબર કારણ કે છે જ્ઞાની પુરુષ એ એટલા સામર્થ્યવાન છે, પણ એટલે સુધી કહ્યું કે જો તમે એમ કહો ને કે મને દાદા મારા દાદા મારે માથે છે, મને કશું થાય નહીં, મને મટી હા જશે, તો તમને કહું ને તમારી શ્રદ્ધા જ કામ કરે. બરાબર પણ બનવું એ કેટલી બધી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ જોઈએ એમાં. અને આખું હમ જગત જે અમીબેન હમ દાદા ભગવાનની મળ્યા પછી મને જેવું થોડું ઘણું એમની કૃપાથી સમજાય છે તે તમને કહું છું. આ મારું નથી કશું. કે હમ આપણને હજુ જ્ઞાની પ્રત્યે અનન્ય ભક્તિ, એના પ્રત્યેની શ્રદ્ધા હજુ આવતી નથી. હમ કે વચ્ચે બરાબર બુદ્ધિ બેઠેલી છે હા અને બીજો બરાબર છે કચરો માલ અહીં પડ્યો છે. પડ્યો છે હમ અને એ કચરો માલ કેવો હોય તો કે હમ એને 4 શબ્દો સમજો આ પ્રદીપને બોલતા આવડી જાય હમ તો એને મનમાં એવું સેટિસ્ફેક્શન થાય કે હવે હું મારું બધું પતી ગયું, જ્ઞાની થઈ ગયો. એને હમ દાદાનું બાળક થઈને જીવવાનો જે ભાગ હતો એ બાળક હા વાળો ભાગ કાચો પડી ગયો અને હવે પોતે મોટો થઈ જાય. બરાબર જો બાળક થઈને જીવે તો દાદા એને ઉચકી લે. ઉચકી લે હંમેશા પૂરું બાળકને પૂરું એની બા ને હા બાપા ઉચકી જ લે. હા બાળકને રાઈટ કહેવું ના પડે કે તમે મને ઉચકી લો. હમ કારણ કે મા બાપ એની રિસ્પોન્સિબિલિટી સમજે છે. પણ હમ આ મોક્ષ માર્ગમાં જ્ઞાની હમ પુરુષ એ મારું સર્વસ્વ છે, એ મારો આત્મા છે. ખ્યાલ આવ્યો? હમ હમ અને એવી અનન્ય ભક્તિ ને એવી સમર્પણતા જો આપણામાં ઉત્પન્ન થાય અને આપણે હમ બાળકની જેમ જો જીવી જવાય તો આપણું કામ થઈ જાય. તો કામ થઈ પણ જાય હજુ તો આ માલ કેવો હોય છે તો કે હું બધું તૈયાર થઈ અને સમજો કે અમીબેનને બધું સમજાઈ દઉં. હમ. મારી વાત સમજાય? હા સમજાય સમજાય? એટલે આ હમ તૈયાર થવા જવાની જરૂર માર્ગ ન હોય. આ હમ અક્રમ વિજ્ઞાન છે, વિતરાગોનો માર્ગ છે. એ હમ માત્ર જ્ઞાની પુરુષની ભક્તિ, એમની આજ્ઞાથી એક જેમ જેમ જાગૃતિ વધતી જાય, જેમ જેમ હમ આપણી પ્રકૃતિના બધા ખૂણા ચોખ્ખા થતા જાય, તેમ બરાબર તેમ એ એવું કામ કરતું થઈ જાય. કારણ કે તમને હમ કહું કે જો વાણીના ગુના હોય, સ્વાર્થ માટે, લક્ષ્મી માટે વાણીનો દુરુપયોગ કરે તો વચન બળ કઈથી આવે? ના આવે અને વચન બળ ના આવ્યું તો કેવી રીતે કોઈનું કામ થાય? આજે ના સમજો કે થાય તમે કોઈ પ્રશ્ન, તમને કોઈ વાત પૂછી અને કદાચ તમારે આ કરવું પડશે,
તમે આમ નહીં કરો તો આમ થશે, એવું બધું બોલવું તો એ વિતરાગોના વિરોધી કહેવાય. શું કહેવાય? હા બરાબર છે. એટલે કોઈની સ્વતંત્ર કરવાની સત્તા નથી. એટલે હમ સામાન્ય ભાવે સ્વાધ્યાય કરી શકાય, પણ આદેશ બરાબર. કરાય નહીં. કોઈની હમ ઉપર કશું તમે એની પર છંછેડાવાય પણ નહીં. દાદા નહીં. ભગવાન કહે છે કે મને કચરી નાખે ને, અપમાનો હા કરે, ગાળો આપે, માર મારે, કચરી નાખે ને, તોય પણ કે છે હું મારી મેરે જાગ્રત રહું, સંયમમાં રહું અને ઉપરથી આને આશીર્વાદ આપું કે એનું હમ કલ્યાણ થજો. કલ્યાણ થાજો. મારું જ્ઞાનીનું પદ છે ને આવું હોય. હમ ને આવા જ્ઞાની હોવા મુશ્કેલ છે. બહુ આપણી અંદર એ મુશ્કેલ. શક્તિ ખરી થવું હોય તો, પણ એ બરાબર. ભાગ આપણો મજબૂત થવો જોઈએ. કયો ભાગ? મજબૂત. હા સંયમનો ભાગ, સંયમનો. જાગૃતિનો માર્ગ, પુરુષાર્થનો માર્ગ, આજ્ઞા ધર્મ. ખ્યાલ આવ્યો? હમ તો પછી આ આપે બધું જે દુઃખ કીધું ને કરવું કે પડે. દાદા માટે અનન્ય ભાવ હજી જેવો જોયો આ ઉઠી રહ્યો. સમર્પણતા હા ભક્તિ. સમર્પણતા ભક્તિ. હા જો હમ આ તો તમને કહું, એક અવતારના મરણ માટે હમ આપણે એવું નથી કહેતા. દાદા ભગવાને કહ્યું છે કે જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે એણે આ દેહને ગમે તેવી દવાઓ ખવડાવીને પણ તમે જીવાડી રાખજો, કારણ કે આ દેહ હા આત્મા પ્રાપ્ત થયું. બરાબર એટલે છે. એ કરેક્ટ વાત છે, પણ લાચારી ના હોય. જ્ઞાનીની ઓળખાણ થઈ ને આ દેહમાં. હા આપણે લાચારી ના હોય એવું કહેવા માંગુ છું. બરાબર. હમ ખ્યાલ આવ્યો? ઉપરથી હમ આને કહેવાનું અમે તારી જોડે છે, હજુ તારા શ્વાસ ચાલે છે, તું દાદા દાદા હમ કર. બોલ હું હમ અનંત શક્તિ વાળો છું, બોલ હું શુદ્ધાત્મા છું, બોલ હું અનંત હમ સુખનું ધામ છું. ખ્યાલ આવ્યો? જન્મ હમ મરણથી મુક્ત શુદ્ધાત્મા છું, બોલ. પણ હમ આપણે એને બોલાવીએ કે ના બોલાવીએ તો વ્યક્તિગત મામલો છે. હમ તમને ખ્યાલ આવ્યો? આવ્યો. બરાબર છે. કારણ કે આપણે આવા છીએ માટે બોલવાનું છે. આપણે હમ મરનારા નથી, નથી. આપણે બાધા પીડા સ્વભાવના નથી. બરાબર છે. આપણું સ્વરૂપ એ શુદ્ધાત્મ સ્વરૂપ છે અને આપણે પોતે અનંત સુખ ને શક્તિ વાળા છીએ માટે બોલીએ છીએ. હમ અને આને કહીએ છીએ કે હું તારી જોડે છું, બોલ ને ભાઈ. હમ પણ આ તો શું થયું છે એ તો બોલવાનું બાકી રહ્યું. અમી હમ બેન પણ હમ ઉપરથી છે ને કે આ તો એવું માને છે કે મને બધું હવે જ્ઞાન સમજાઈ ગયું. તો આપણે છે ને હમ મારા પ્રદીપને કેવું પડે કે જો હમ આ ખોટા નાટક કરીશ ને તો તારી આ ખેર નહીં રાખું કહીએ. તમે ડાયા થશો હા તો અમે તમારી હા જોડે છીએ, પણ જો તમે દાટવું ભૂલો પડે. કરીને તો મને જો ફસાવાની કોશિશ કરીને તમે તો તમારી ખેર નથી કહીએ. શું છે? પણ એવું કોણ હા બોલે? પ્રકૃતિ. નહીં, આ પ્રકૃતિને હા, એટલું બેફામ રીતે છોડી ના દેવાય એને. એનું કારણ છે એ શું છે, હમ એને હમ. એને ભાન ના હોય. આપણે ચેતન છે ને, હા આપણે ચેતન છે. બરાબર છે. બધે કયા ચેતન નથી, એ પાવર ચેતન, જેને મિકેનિકલ પાવર ચેતન ચેતન. કહેવાય. હા હા, એટલે એને દુઃખ આવે ને, સમજો આ બીમાર પડે, કોઈ અપમાન આવે તો અપમાન કોને આવે? એ તો આપણે થોડી આવે કોઈને અપમાન. આપવું હોય તો આવે ને. હમ અને હા અપમાન કરનાર કોઈને આપેલું હોય તો જ આવે. બરાબર છે. અને અપમાન ભેગું કરી આપનાર કોણ? વ્યવસ્થિત શક્તિ. હા, અને વ્યવસ્થિત શક્તિ આપણને કેમ ચાર ચોપડાવવા માટે મોકલ્યો પેલાને? દાખલો તો ગણતો હિસાબ. શીખવું જ જોઈએ ને આપણે. હમ મોક્ષે જનારાને શીખવાનું કે જેને આ સંસારમાં ફરવું છે એને શીખવાનું? ના ના, મોક્ષે જનારાને જ શીખવાનું. મોક્ષે જેને જવું છે, જેને નિરાલમ સુખ પ્રાપ્ત કરવું છે, જેને આ સંસારમાંથી મુક્ત થઈને પોતાને સિદ્ધ ક્ષેત્રમાં જવું છે, મહાવીર ક્ષેત્રમાં જવું છે, તો જ્ઞાની પુરુષે કહેલી વાત આપણે સમજવાની અને હમ એ આપણી જાતને કહેવું પડે. અમીબેન હમ હમ કે હજુ પ્રદીપ આનંદજી, તમે સત્સંગમાં તમને કોઈ ગમે એટલી વાવા કરે, કોઈ તમે બહુ સરસ મજાઈ બોલે તો લાડવા ખાતા નહીં. હા નહીં તો બરાબર છે. તમારાથી નહીં નીકળાય, કારણ કે આ કૃપાથી પ્રાપ્ત થયેલું છે. હમ અને હવે આપણને બરાબર છે. બચાવશે કોણ? હમ અને જ્યાં સુધી ક્રોધ માન માયા લોભ ઉઘાડા દેખાતા હોય ત્યાં સુધી હમ કોઈ દિવસ એવી રીતે, આજે દાખલા તરીકે
કોઈની જોડે કોઈ પ્રસંગ બન્યો ને હું ગુસ્સે થઈને 4 શબ્દો બોલતો હોઉં તો ભલે એ ભરેલો માલ ડિસ્ચાર્જ છે એ જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં છે, ખ્યાલ આવ્યો? એ જ્ઞાને કરીને છે, પણ જગતના લોકો શું કહે? આ તો એ તો આપણા ઉપર આંગળી જ ઉપાડવાના છે. અને તમે એના આપતા પુત્ર થઈને આવું બોલો છો? કે ના કે? અહીંયા હા, કશું સાંભળવા જેવું છે નહીં. એ પોતે જ આ ફેણિયા માણે છે તો આપણે શું કઈ જ્ઞાન પામવાના છે? દાદા કે જ્ઞાન નહીં પમાય કે જ્યાં ક્રોધ માન માયા લોભ ના હોય, જ્યાં ક્રોધ માન માયા લોભ ના હોય, જ્યાં કોઈ પણ પ્રકારના રાગ દ્વેષ ના હોય, જ્યાં પોતાપણું ના હોય, ત્યાં આગળ આપણું કલ્યાણ થાય કે છે. શું કે છે? ત્યાં આગળ કલ્યાણ થાય. એટલે આપણે આ બધામાંથી દાખલો શું લેવાનો અમીબેન? કે આપણે જે સગા વાલા બધા જે ખરા ને એ આપણે વ્યવહારથી હું પાપા આવે, પ્રાર્થના પણ કરે, બધું જ સાચું છે, આપણે ના નથી કહેતા, તમે સમજ્યા વાતને? પણ આપણે આપણી જાતને જે હું આપી શકીએ અથવા તો જ્ઞાની પુરુષની કૃપાથી જે આપણને પ્રાપ્ત થાય એ લોકોથી ના થઈ શકે. કરેક્ટ. કારણ કે જ્ઞાની કોઈ પણ ચીજના કરતા નથી, એ કરુણા વાળા છે. શું છે? બરાબર, બિલકુલ. પણ આપણે બહારના લોકો આપણા કષાયોને હજી પુષ્ટિ આપી શકે, આપણે ના આપીએ. એ કસાયો ગમે તે રીતે રાગ કસાય હોય કે પછી દ્વેષ હોય, પણ કસાયોથી ચેતતા રહેવાની જરૂર છે. અને મોક્ષ માર્ગમાં ખુલ્લી નબળે તો કોઈ સંજોગોમાં જગત ચલાવે નહીં. એટલે દાદા ભગવાન એક જગ્યાએ કહેતા હતા કે જ્યારે આ મન વચન કાયા ભગવત સ્વરૂપ થશે. કેવી થશે? ભગવત સ્વરૂપ. બરાબર છે. આ ભગવત સ્વરૂપ થશે ત્યારે મોક્ષે જવાશે. ત્યારે મોક્ષે જવાશે. ભગવત સ્વરૂપ થયું એટલે ખ્યાલ આવ્યો ને તમને? હા, એકદમ ભગવત ગુણો ખીલવા જોઈએ. એટલે કોઈ અપમાન કરે તો આપણે ઉપકાર માનવાનો, કોઈ આપણને દાખલા તરીકે વાવા કરે તોય આપણે કેવી રીતે જાગ્રત રહેવું કે ભાઈ જો હું તો શુદ્ધાત્મા છું, આ અમીબેન તમને જુએ છે, તમને ઓળખે છે એટલે તમને માન આપે છે, હું તો શુદ્ધાત્મા છું. ખ્યાલ આવ્યો? બહુ મોટી વાત છે. એટલે આપણે શું છે, આપણો સત્સંગનો હેતુ એટલા જ માટે છે કે જાગૃતિ વધે, દિવસે દિવસે આપણે કેવી રીતે જીવવાનું. એટલે આપણે અંદરથી પ્રદીપાનંદજી સંકોચાતા જઈએ. એટલે છૂટા રહેવું, એને એવું કહેવાય. છૂટું રહેવું. ચાખવું નહીં. કેરી ખાઈ જાય ને અમીબેન તો ચાલે. ખ્યાલ આવ્યો? કેરીમાંથી શું કે ને તો ચાલે, પણ જો એ ચટણી ચાટવા ગયા તો પછી મુશ્કેલી પડે. બરાબર છે. બરાબર છે. ખ્યાલ આવ્યો. માન અને અપમાન પાપ પુણ્યના ખેલ છે. શું છે? પાપ પુણ્યના ખેલ છે. એટલે છે ને, જો અપમાન પચાવતા આવડી જાય ને તો પછી કોઈ એટલું માન આપે તો વાંધો ના આવે. બરાબર છે. કારણ કે આપણને પ્રેક્ટિસ પડી ગઈ હોય ઝેર પીવાની. ઝેર પીવાની પ્રેક્ટિસ પડી ગઈ. રાઈટ. પણ એ પ્રેક્ટિસ કોઈ કરે નહીં ને. કોઈ કરે નહીં. જો હું તમને કહું, આ તો બહાર બોલવાની વાત નથી, પણ દુઃખને વેલકમ કરવું જોઈએ. આ ક્ષત્રિયો અને વીર પુરુષોના લક્ષણ છે. પેલું વીરનું ભૂષણ શું છે તમને કહું, કૃપાળુ દેવે કહ્યું છે, ક્ષમા વીરસ્ય ભૂષણમ. એટલે આભૂષણ. એટલે મહાત્મા કોઈ પણ ભૂલ કરે કે મહાત્મા સિવાય કોઈ પણ ભૂલ કરે, આપણને દેખાય તો ક્ષમા વીરસ્ય ભૂષણમ. ખ્યાલ આવ્યો? એ સહજ ક્ષમા કહેવાય. એ શક્તિ આપણામાં ધીરે ધીરે ડેવલપ થવી જોઈએ. શું થવી જોઈએ? ધીરે ધીરે ડેવલપ થવી જોઈએ. બરાબર છે. વાક્ય છે, તમને ખબર હશે કદાચ. ખબર છે. સહજ ક્ષમા બહુ સરસ. દરવાજા ઉપર લખેલું છે, અગાસ ને બધે જાઓ તો દરવાજા ઉપર લખેલું હોય છે. લખેલું છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ખ્યાલ આવ્યો? અને બીજું, કોઈને આપણાથી તમારે આવું કરવું પડશે, તમે આ કેમ નથી કરતા, એવું આપણાથી ના બોલાય. સંજોગોમાં આજ્ઞાની સંબંધમાં પણ ના બોલાય કે તમે કેમ આજ્ઞા નથી પાડતા, તમે કેમ દાદાની વાત નથી સમજતા. એક શબ્દ બોલાય નહીં. કેમ ના બોલાય?
તો કે અંદર ભગવાન બેઠા છે. ભગવાન બેઠા છે અને ખ્યાલ આવ્યો? આપણે હા આપણે એવું આપણે બોલવાનું, હા આપણી વાણીમાં એટલું બધું વચનબળ હોવું જોઈએ કે પેલો હા, માણસ ચડી જાય, એ વાત એને કામ લાગે. ખ્યાલ કામ આવ્યો? લાગે. હા, કારણ કે વચનબળ વાળી વાણી જ કામ કરી શકે, બાકી ના કરી શકે. નહીં કરી શકે, બરાબર છે. દિમાગની અંદર દેહબળની જરૂર નથી. વચન બળની શરીર જરૂર નબળું છે. ચાલે. શ્રીમદ Right. રાજચંદ્રજી કેવા હતા? હા બહુ દુબળા પતલા હતા. પણ અંદરની દશા કેવી હતી? હું આ કાળનો મહાવીર છું કે છે. શું કે છે? હા રાઈટ. અમે સર્વજ્ઞ સમાન થઈ ચુક્યા છે, એમ કહું તો પણ ચાલે. પણ છતાં કોઈ ઓળખી શક્યું નહીં. અને હજુ પણ આ ભૂલ પરંપરાગત એટલે લોકોના પાપના ઉદયકો, જગતની પુણ્ય કાચીકો, એમણે બહુ સ્પષ્ટ કહ્યું હતું કે બીજું કાંઈ શોધમાં એક સત્પુરુષને શોધ અને તેમના સજીવન મૂર્તિના લક્ષ સિવાય. શું કહ્યું? હા આ બહુ સજીવન સમજવા મૂર્તિના જેવું છે. લક્ષ્ય. પહેલા એવું કહ્યું કે સત્પુરુષને શોધી અને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી વર્ત્યો જા. જો તને મોક્ષ ના મળે તો મારી પાસે લે માંગજે. એટલે એમણે બરાબર. કમિટમેન્ટ કર્યું હમ કે હું મોક્ષ આપીશ તને, પણ તું સત્પુરુષને શોધ. શું કે છે? સત્પુરુષને પછી શોધ. એમણે બીજું વાક્ય બોલ્યા, હમ સજીવન મૂર્તિના લક્ષ સિવાય જે હમ કંઈ પણ કરવામાં આવે છે એ હમ જીવને બંધન કરતા છે. આ અમારું હૃદય છે કે છે. શું કે છે? બરાબર. સજીવન મૂર્તિના સિવાય જે પણ કંઈ પણ કરવામાં આવે છે તે બંધન છે. આ અમારું જીવને હૃદય. બંધન, એનું કારણ શું છે? એની કિંમત બતાવી એમણે. બીજું એમાં શું છે કે હા દરેક કિંમત જીવ, બતાવી. એમણે કહ્યું પ્રત્યેક જીવ છે સિદ્ધ સમ, જે રાઈટ. સમજે થાય. શું કે છે? હા તમે જે જુઓ સમજે. મુનિ પુરુષ કેટલા કરુણા વાળા છે. હા એમને હા ને કોઈ વસ્તુનો આગ્રહ કે દ્વેષ કે ખંડન મંડન છે જ નહીં. છે જ એ નહીં. નિરંતર દરેક જીવ કેમ કરીને મોક્ષને પામે, પોતાના સ્વરૂપને પામે. હમ આજે આપણા ઘરમાં આપણને આપણા થકી લોકોને સુખ થાય એવી ભાવના છે કે નહીં? હા છે. અને છતાં કોઈનો વ્યવહાર જો આપણને ના ગમતો થાય તો શું થાય? હા અભાવ થાય કે ના થાય? થાય, અભાવ થાય. હા હે? હા એ ભૂલ છે. સાથી અભાવ થયો કોને થયો? અભાવ ભાવ હા કોને થયો? અમીબેને પ્રકૃતિ થયો કે પ્રદીપભાઈને સ્વામીને થયો. તો. બરાબર? હા હવે બરાબર છે. કેમ અભાવ થયો? અભાવ એને હા થયો તો કે તેને જાણનાર આપણે ખરા કે નહીં? હા જાણનાર આપણે. તો આપણે કહેવાનું ને કેમ અભાવ કરો છો? હમ અંદર શુદ્ધાત્મા ભગવાન છે, એમની બધી હમ ભૂલો થાય. તમે ભૂલવાળા નથી, તમે ભૂલો હમ કરતા નથી. બરાબર. તમારી ભૂલો હું બોલતો નથી એટલે, તમારી ભૂલો હા સામેવાળો જાણતો નથી એટલે. આપણે એવી રીતે આપણે ફાઇલ નંબર પડોશીને ખખડાવાય કે ના ખખડાવાય? હા ખખડાવાય ખખડાવાય બરાબર છે. તમે મોક્ષે જવાની વાતો કરો છો, આવું કરો છો કહીએ? હમ એના માણસોને તમે દુઃખ દો છો, એના માટે અભાવ કરો છો. જે તમારી સાથે તમારી કાળજી કરે છે એને તમે દુઃખ દો છો. એવું બોલાય કે ના હમ બોલાય? હા કોઈ બોલાય સાંભળે ને નહીં એવી રીતે બોલાય. બોલાય કે ના બોલાય? હા હા કોઈ સાંભળીને એવી રીતે બોલાય બરાબર છે. હા, આ ભાષા છે ને અમીબેન, આ ભાષા જે છે ને એ દાદા ભગવાને બધું શીખવ્યું. આ કે તમે હમ જો છૂટા છો તો તમારે છૂટાશે ક્યારે? તો કે અંદર વાળા બધા શું કે છે કે તમે શુદ્ધાત્મા થઈ ગયા એટલે તમને મોક્ષ નહીં જવાય તમારાથી. તમે અમને હમ બગાડ્યા. એટલે કે આ મન વચન કાયા અને અંતસ્કરણ બધું જે છે ને એ બધો હમ કચરો આપણી અજાગૃતિ અને અજ્ઞાન દશાથી ભરેલું આ બધા પરમાણુ અશુદ્ધ થયેલા છે. બરાબર. હવે એ શુદ્ધ હમ ક્યારે થાય? તો કે આપણે આપણા સ્વભાવમાં રહીએ અને એને એના સ્વભાવમાં રહેવા દઈએ. હવે બરાબર. મન વચન કાયાનો સ્વભાવ કયો? એ કરતાપણાના સ્વભાવ વાળું છે. અને આપણો સ્વભાવ કેવો હમ છે? જોવાનો અને જાણનારો. હા. બરાબર. હવે એ શબ્દોથી કરેક્ટ છે. આપણે હમ યાદ રહ્યું તે પણ બરાબર છે, વાંચ્યું તે બરાબર છે, સાંભળ્યું તે બરાબર, પણ પ્રેક્ટિકલ હમ અનુભવ ક્યારે થાય? આજે હું તમને એક વસ્તુ કહું કે હું તમને કહું હમ સાકર બહુ ગળી છે, હમ તો તમે સાકર ગળી છે એવું વાંચ્યું હોય, સાંભળ્યું હોય એટલે તમને અનુભવ થાય ખરો? ના થાય.
કેમ શું ઘરી ના નથી એ? હા ખાલી જાણકારી પૂરતું છે પણ અનુભવ એટલે એને નથી નોલેજ કહેવાય, નોલેજ. નોલેજ અને છે અનુભવ બરાબર એટલે શું કે તમારા મોઢામાં એ ટુકડો મૂકી દેવ ને એટલે બરાબર સીધો અનુભવ થાય. થાય કે ના થાય? હમ, તો થાય આ જ્ઞાની પુરુષની આ તો મોટી ખૂબી છે. હમ તમને ખ્યાલ આવે હું શું કહેવા માંગુ આવ્યો છું? હા આવ્યો એટલે આપણે જ્ઞાની પુરુષની વારંવાર દાદા ભગવાનની કે સિમંદર સ્વામી પ્રત્યે આપણે વારંવાર આ કેમ ઘૂંટવા માંગીએ છીએ? આપણે હું આ પ્રદીપને કેમ આ ઘૂંટાવડાવું છું હમ કે ભાઈ જે છે તે આ જ છે. શું કહેવા માંગુ છું? બરાબર છે હમ અને હવે તું બધે ફાંફા ના મારીશ ને તો તું દુઃખી થઈશ. આ ફાંફા મારો પણ દાડા ના વળે તાર તો આપણો સંજોગ આવ્યો. હવે આ હમ ઉત્કૃષ્ટ સંજોગ નિમિત્ત બધું છે તો હવે તું તારું નાખીશ નહીં. છાનો માનો દવા પી જા અને હુઈ જા ચાદર ઓઢીને. હું હમ શુદ્ધાત્મા છું. ખ્યાલ આવ્યો તમને? આવ્યો બરાબર છે તમે હમ લગ્નમાં જાઓ કે કોઈને ઘરે હમ જાઓ અને થાળીમાં હમ તમને જમવાનું આપે તો તમારે શું કરવાનું? જેટલું ખાઈ ભાવતું હોય લેવાનું જેટલું ખવાતું હોય એટલું ખાવું જોઈએ ને? હા બરાબર છે જેટલું ભાવતું હોય ને જે ખવાતું હોય એટલું ખાવું જોઈએ ને? હા કે જેટલું અડધું જ ખવાતું ખાવાનું એટલું ભૂખ્યા રહેવાનું? ના ના જેટલું ખવાતું એટલું ખાઈ લેવાનું હા, અને પછી કે તમારી અહીંયા રૂમ છે, હવે તમારે 2 દિવસનો પ્રોગ્રામ છે ને તમારી રહેવાની વ્યવસ્થા અહીંયા કરી છે તો આપણે શું કરવાનું? જઈને હુઈ જવાનું ને? સુઈ જવાનું તમે સમજાવું શું બરાબર કહ્યું? સમજી દાદા સમજી ભગવાને બરાબર આ છે જ કહ્યું છે હમ કે તમે તમારી ફાઇલોનો નિકાલ કરો, તમે હમ આત્મામાં રહો અને તમારે આ કશું અઘરું છે નહીં કે છે નહીં બરાબર છે પણ એ કેવું છે અમીબેન કે હજુ હું માથાકૂટમાં પડ્યો છું પણ હું જ મારો જ ભરેલો અંદરનો કચરો હું બોલું ખરો હું શુદ્ધાત્મા છું પણ મને શુદ્ધાત્મા હું રહેતો ના હોઉં અને હું તમને કહું કે તમે શુદ્ધાત્મા કેમ રહેતું નથી તો કેમનું થાય? હમ બરાબર હા એટલે આ કૃપાથી પ્રાપ્ત થયેલું ને એટલે આપણે પુરુષાર્થ માંડવાનો છે. શું કરવાનું છે? હા પુરુષાર્થ માનવાનો છે અને મારે તમને કહેવાનું કે તમે ફ્રી પડો ને તો તમે આવા પુરુષાર્થ ગોઠવજો હા અને ના થાય તો દાદા પાસે શક્તિ માંગજો. મારી પાસે ના આવશો એવું કહી દઉં તમને. હા બરાબર છે કેમ એવું કહેવાનું? કારણ કે દાદા નિરંતર આત્મામાં રહે છે. હા તમે સમજી ગયા વાત? હા સમજી ગઈ એટલે મારે જે રસ્તે જવાનું તમારે તમે હું તો એક જ ટ્રેનમાં બેઠેલા છે પણ બરાબર છે આપણે જવાનું કોને? આજ્ઞા કોની પાડવાની? તો કે મારે તમારી પાડવાની કે તમારે મારી પાડવાની? દા કોની પાડવાની? દાદા ભગવાનને હા, તમે બધું ચાલે છે સારું તમારું મગજ નહીં? તમને બધું પકડાઈ જાય ખરું હું શું કહેવા માંગુ છું? હા પકડાઈ જાય છે હે? ના ના હા સારું, મને પકડાય આનંદ થયો. હંમેશા શું હમ છે કે આ બધી વસ્તુ એવી છે ને અમીબેન કે આપણો કોઈ આપણી લાગણી કરનારું છે નહીં આ દુનિયામાં. હા નથી પણ હું તો હમ તમને અનુભવથી શબ્દ ના બોલાય મારાથી પણ મારી થોડી ઘણી દાદાની કૃપાથી જે શ્રદ્ધા છે ને એ એવી છે કે દાદા એ દાદા જ છે. બસ શું છે? બરાબર દાદા એ દાદા છે અને અને મને છે પ્રદીપાનંદજી ને આ પ્રકૃતિનું બધું જ અનુભવ કરીને હવે તારણ નીકળી જ ગયો છે કે ભાઈ કશું આમાં માલ છે નહીં અને ઠોકર જ ખાધી છે એટલે હવે આ અહીંયાથી જે પણ પ્રાપ્ત થયું કે સમજાયું ને એને સીધું કરેક્ટ કરીને આગળ જ ભાગવાનું છે તમારે એટલું કહેવાનું ભગવાન તમારા ચરણમાં આવ્યો છું, આજ્ઞા હમ મારાથી પડાતી નથી, તમે મારું રાગે પાડી દેજો. બસ મારી દાદા બરાબર મોક્ષે જવાની છે. મને હા પૈસાની તકલીફ પડશે તો હું માગવા નહીં આવું બસ. હા અને કદાચ આ મારો છેલ્લો શ્વાસ ચાલતો હશે તોય હું કહેવા નહીં આવું કે મને રાખો. પણ હમ તમે હાજર રહેજો. તમારી હાજરીમાં મારો શ્વાસ જવો જોઈએ. શું કહેવાનું? બરાબર છે એ જ આપણી ઈચ્છા છે કારણ કે એનું કારણ કે આજે નહીં ને કાલે પણ છેલ્લે તું તો ભાઈ વિનાશી જ છું ને. પણ આપણે બોલાય હમ નહીં એવું. બોલાય ખરું ના એવું? ના બોલાય તમને અઘરું નથી લાગતું કે? ના તમને એવું જરાય થશે નથી કે લાગતું અઘરું હે? ના જરાય અઘરું નથી લાગતું અને દાદાની વાણી સાંભળું ને એટલે તમારી ને દાદાની ને બધાની ઓલી એકદમ ચરોતર ભાષાની વાણી સાંભળે એટલે બહુ મજા આવે છે ના આ છે ને આ બધું આ વાણી કયા આધારે નીકળે તમને કહું. દાદાનું જે વાણી સાંભળેલી હોય બધું અલગ અલગ રીતે દાદાની વાણી અંદર રેકોર્ડ થયેલી છે ને તે નીકળે છે.
હજુ એ બરાબર. અંદર ગૂંથાઈને અનુભવે કરીને ઉગેલી નથી આ. હા એટલે ના એટલે કેમ મારાથી કમિશન ના લેવાય ને. પ્રતિદાનજી તમારો અનુભવ તો ખરો જ ને એમાં જો અનુભવ વિટાઈને જો તો આવે જ ને ને જો હજુ છે ને મારે તમારી વાત તમને કહું, મારે પૂર્ણાહુતિ કરવી છે ને એટલે મારે છે ને મારે આ કહેવું જ પડે કે પ્રદીપભાઈ હજુ હા તમારા બધા ખૂણા જોયા નથી તમે. એ બરાબર પણ એટલીસ્ટ એવું કારણ એવું તો ખરું કે કારણ કે હું અમુક વાર બોલું તો મારો એક્સપિરિયન્સ તો આવે જ એટલે તમારું કે દાદાએ બરાબર આપેલું છે તમારો એક્સપિરિયન્સ સાથે આવે એટલે બધું વણાઈ જાય ને. ના, હા જો મારી વાત સાંભળો, તમારી વાત હું માન્ય કરું પણ કઈ રીતે કેટલી માન્ય કરું છું હા કે પહેલી વાર તો આખી ને આખી ઉતરેલી વાણી છે, અંદર રેકોર્ડ થયેલી છે દાદાની. હા એ તો એટલે બરાબર અંદર જે ઉતરેલી તે નીકળે છે. એટલે હું એમાંથી દાદાની વાણીનું કમિશન હું કેવી રીતે લઈ શકું એમ ના ના કહેવા એ માંગુ તો છું. એ બરાબર દેટ ઇઝ ટ્રુ. બીજો પોઈન્ટ, ના હવે બીજો હવે તમને કદાચ કામ લાગે તો તમે એને ઓકે કરજો, તમને તમારું હૃદય કબૂલ કરે તો. બીજું કે દાદા ભગવાન બોલ્યા કે મન વચન કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ એવો શુદ્ધાત્મા છું. પણ હવે જ્યારે અંદર આ પ્રદીપને કોઈ એવો સંજોગ આવ્યો અને એની અસરો અંદર થતી હોય બધી, તે વખતે જે લેપાયમાન ભાવો ઉભા થાય તે વખતે છૂટું ના રહેતું હોય તો એટલો ભાગ મારો કાચો ખરો કે નહીં? એ તો એ ખરું એ એ તો પાકો ખરું કરવો પડે કે નહીં? એ તો ખરું બધાએ કરવો જ બરાબર. પડશે હા. બીજું કે આ તમામ સંગી ક્રિયાઓથી હું અસંગ છું એ હું બોલું છું ખરો, પણ અસંગપણું મારું બધી સમયે રહેતું ના હોય તો જે ભાગ કાચો છે મને પરફેક્ટ કરવાનો કે નહીં? ના એ તો ખરું એ તો ખરું. એટલે આપણે આમાં આમાં રજનીભાઈ સાહેબ, મને દાદાની કૃપાથી એવું સમજાય છે કે દાદાને આપણને આપવામાં કશું બાકી નથી રાખ્યું, પણ બરાબર આપણો જે પુરુષાર્થ વાળો ભાગ છે એને જ અંદર જો આપણે કાચા પડીશું તો આપણું અહિત થશે, એમાં દાદાનું અહિત નથી થવાનું. તો સંભાવે નિકાલ ના થાય બરાબર સહી સહી. અને બીજું કે આપણે અને કદાચ હું ભૂલ કરું તો કારણવાર બીજો બી સામે વાળો ભૂલ કરવાની શક્યતા છે. એટલે કોઈને કહેવું તો ચોખ્ખું કહી દેવું કે ભાઈ હજુ કાચું છે આપણું. બરાબર એવું એમાં આપણું પ્રદીપભાઈ જાય તો એવું જવા દેવું. આપણે જો એક વસ્તુ છે, નિરંતર આત્મ સ્વરૂપે રહેવું એ આ કાળમાં દાદા ભગવાન એક સામર્થ્ય હતું. બરાબર. બરાબર